પોરબંદરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પૂરની ચપેટમાં છે, ત્યારે 17 લોકોનું એરલિફ્ટિંગથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 2 દિવસમાં હેલિકોપ્ટર અને સ્થાનિક ટીમો દ્વારા કુલ 82 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લોકોની સલામતીની માટે પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર એક્શન મોડમાં છે। વધુ 240 વ્યક્તિઓના સ્થળાંતર સાથે જિલ્લામાં 1046 લોકોને આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે। કલેક્ટર એચ.ડી. ધાનાણીના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં રાહત બચાવની કામગીરી પૂરજોશમાં છે। શેલ્ટર હાઉસમાં નિયમિત ભોજન અને આરોગ્યની તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો પોરબંદરનું આ દિલધડક રેસ્ક્યુ। અત્યાર સુધી પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પોરબંદરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પૂરની ચપેટમાં છે, ત્યારે 17 લોકોનું એરલિફ્ટિંગથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 2 દિવસમાં હેલિકોપ્ટર અને સ્થાનિક ટીમો દ્વારા કુલ 82 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લોકોની સલામતીની માટે પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર એક્શન મોડમાં છે। વધુ 240 વ્યક્તિઓના સ્થળાંતર સાથે જિલ્લામાં 1046 લોકોને આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે।